નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા ચોકડી ઉપર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની સભામાં ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેતા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા, જેમાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપના કાર્યકરો અને છોટાઉદેપુર ભાજપ જિલ્લા પ્રમુખ હાજર રહ્યા। તેઓએ કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હર હંમેશા કોંગ્રેસ ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન કરે છે અને કોંગ્રેસની માનસિકતા ગુજરાતના લોકોને બદનામ કરવાની છે। કોંગ્રેસે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ તેમજ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું અપમાન કર્યું છે અને ગુજરાતની પ્રજાને અભણ અને મૂર્ખ કહીને કોંગ્રેસે તેની માનસિકતા છતી કરી છે તેવા આક્ષેપ સાથે ભાજપે ધરણા પ્રદર્શન કર્યા હતા। ઉમેશ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ, રિપોર્ટર ઇમરાન મિર્ઝા। અહીંયા છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા ખડગેજીએ એક જાહેર સભાની અંદર ગુજરાતના લોકોને મૂર્ખ અને અભણ કહ્યા છે। એક ગુજરાતી તરીકે એક સ્વાભિમાન અને ગુજરાતના ગૌરવને ઠેસ પહોંચાડી છે, ત્યારે સમગ્ર ગુજરાતની જે જનતા છે એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પૂછવા માંગે છે કે આપ ગુજરાત પ્રત્યે આ પ્રકારનું જે કોંગ્રેસનું વલણ છે એ કયા હિસાબથી તમે ગુજરાતના લોકોને અભણ અને મૂર્ખ કહ્યા। એના વિરોધની અંદર આજે આ બોડેલી મુકામે ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ તથા નગરના નગરજનો ઉપસ્થિત રહી આ નિવેદન સામે વિરોધ પ્રદર્શન માટે અમે એકત્રિત થયા હતા।